પાટિયામાં રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા કવાયત। આજે વહેલી સવારે સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। 9મા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી। શહેરના વિવિધ ફાયર સ્ટેશનો પરથી 15થી વધુ ફાયર ફાઇટરો અને ટેન્કરોનો કાફલો ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો। માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડનું મટીરિયલ અને જ્વલનશીલ સિન્થેટિક સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। ફાયર વિભાગના જવાનોએ હાઇડ્રોલિક ક્રેન અને આધુનિક સાધનોની મદદથી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જોકે આગની તીવ્રતા અને ધુમાડાને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી। સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી માર્કેટમાં લોકોની અવરજવર નહીવત હતી, જેના કારણે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા સેવાઈ રહી છે। આ દુર્ઘટનામાં માર્કેટની અનેક દુકાનોમાં રહેલો લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું મનાય છે। ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નુકસાનનો અંદાજ મેળવવામાં આવશે। વારંવાર બનતી આગની ઘટનાઓને પગલે ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટીના સાધનો અને નિયમોના કડક અમલીકરણ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। 7:15 કોલ મળેલો અંજાર વ્યક્તિ દ્વારા કે ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઇલમાં। કોલ મળતાની સાથે જે 5 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી। ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની અને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। એવું કંઈ ખબર નથી, પણ અત્યારે એવું કહે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટના હિસાબે। બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જ જાણવા મળશે। કેટલા માળે આગ લાગી હતી, કેટલી બિલ્ડિંગો અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર, અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે। દરેક દુકાનો ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાનોમાં આગ લાગેલી છે અને કઈ રીતે લાગેલી છે। કેટલી ફાયર ટીમ અત્યારે 8 થી 10 ટીમો ફાયરની ઘટના સ્થળ પર છે। हाँ मैसेज आपको ये करीब 7:14 पे फायर कंट्रोल रूम में कॉल आया था और यहाँ पे 3 गेट से गाड़ियाँ भेजी थी, डुम्बाल से, डिंडोली से और मान दरवाजा से। उसके बाद यहाँ अधिकारी पहुँचने के बाद पता लगा कि जो इलेक्ट्रिकल डक्ट है उसके थ्रू पूरे मार्केट में धुआं हो गया था, काफ़ी डेंस स्मोक था। यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पे आई। 20 से 22 यहाँ पे गाड़ियाँ है। हाइड्रोलिक प्लेटफॉर्म है, टर्न टेबल लेटर है और जो थर्ड फ्लोर पे 5वें माले पे और लास्ट में टॉप फ्लोर पे 8वें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब 3-3.5 घंटे की मशक्कत के बाद पूरा फायर अभी कंट्रोल में है। कूलिंग की कामगिरी चालू है। सर कितनी टीम लगी थी और कितना नुकसान हो सकता है और आग लगने का कारण क्या हो सकता है? इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया। जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे 3-4 फ्लोर पे आग लगी हुई थी और माल ज़्यादा था उसमें दुकानों में, इसलिए काफ़ी धुआं हो गया था। फ्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी। करीब 100 से 125 लोग के आसपास मैन पावर लगा हुआ है।